તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને કાલથી આપણે છે એ માર્વેલના અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરાવવાનું ચાલુ કરી દીધું છે. કાલે છે એ આપણે માર્ચ 2018 નું પેપર કર્યું હતું અને આજે છે એ સ્ટાન્ડર્ડ 12 માં માર્વેલ અસાઇનમેન્ટમાં એકાઉન્ટ વિષયમાં સેક્શન બી વીએસક્યુ માં બોર્ડનું પ્રશ્નપત્ર એટલે ક્યુ તો કે જુલાઈ 2018 નું પ્રશ્નપત્ર છે એ આજે સોલ્યુશન કરાવવાનું છે. ચાલો હવે એમાં 2018 માં જુલાઈમાં આપણને કેવા કેવા વીએસક્યુ આપણને પૂછ્યા છે એ આજે સોલ્યુશન કરાવવાનું છે. બરાબર, જો વિડીયો તમને ગમતો હોય અને આપણા આવા નવા વિડીયો ચાલુ રહીએ તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, એટલે તમને દરરોજ વિડીયો મળતા રહીએ. સૌથી પહેલામાં પેલો 21મો વીએસક્યુ આપણને આપેલો છે કે મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે કેવો નફો? તો કે કયા ચેપ્ટરનો દાખલો છે? પાઘડીનો. શું આવે જોવો જી. મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. અપેક્ષિત વળતરના દરના આધારે યાદ રાખવાનું, કયા વળતરનો દર? તો કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. મૂડીકૃત નફાનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખીએ? આપણને દાખલો પૂછાય છે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. એટલે આપણને શું મળે? મૂડીકૃત નફો મળે. યાદ રાખવાનું, 4 માર્કનો દાખલો છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખાય છે? બધાયને આવડતું જ હોય. ઘણા આમાં ભૂલ કરી આવે છે, આમાં જ ભૂલ કરે છે. જો શું ભૂલ કરે? પુનઃ મૂલ્યાંકન ખાતાને નામ આ આવે નફા નુકસાન હવાલા ખાતું, પણ લખી આવે શું? સંપાદન ખાતું. લખી આવે શું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું લખી આવે, સંપાદન ખાતું લખી આવે, પુનઃ મૂલ્યાંકન ખાતું લખી આવે. પણ યાદ રાખજો, પુનઃ મૂલ્યાંકન ખાતાને હવાલા યાદ રાખવાનું, નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણને આપેલું છે કે નવા ભાગીદારના પ્રવેશ સમયે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? નવો ભાગીદાર જ્યારે ધંધામાં આવે ત્યારે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શું કામ કરવામાં આવે એ આમાં આપણને કીધું છે. તો જો તો કે નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં, જ્યારે નવો ભાગીદાર આવે ત્યારની પ્રવેશની તારીખ સુધીમાં મિલકત અને જવાબદારીમાં જે કાંઈ પણ ફેરફાર થયા હોય એના પરિણામે નફામાં છે એ ભાગ મળશે કે નહીં મળે, અથવા તો નુકસાન થશે કે નહીં થાય, આ રીતે શોધવા માટે આપણે શું કરવામાં આવે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે. કોનું? તો કે મિલકત અને દેવાનું ફરીથી શું કરવામાં આવે? મૂલ્યાંકન કરવામાં આવે. ચાલો, એના પછી આપણને આપેલું છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીત છે, ધ્યાન રાખજો. કઈ? તો કે એક તો સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન, આ 2 જ રીત છે. યાદ રાખજો. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? જામીનગીરી પ્રીમિયમ એટલે જો આપણે કાલે વાત કરી હતી કે કોઈ પણ કંપની પોતે છે એ મૂળ કિંમત કરતા વધારે રૂપિયામાં શેર બહાર પાડે તો એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ. પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા કહેવાય. જો જ્યારે કોઈ પણ કંપની મૂળ કિંમત કરતા વધારે કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર છે એ પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય. એટલે અને આવું પ્રીમિયમ છે એ ક્યાં લઈ જવાનું હોય? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાનું હોય. યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો કે મૂળ કિંમત કરતા વધારે તો પ્રીમિયમ, મૂળ કિંમત કરતા ઓછું તો વટાવ. આ વટાવ અને પ્રીમિયમમાં કન્ફ્યુઝન ન થાય, ખરેખર ધ્યાન રાખજો. એના પછી આપણને 26મો વીએસક્યુ આપણને આપેલો છે. કંપની ધારા 2013 મુજબ કંપની છે એ કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર છે એ બહાર પાડી શકે? અહીંયા લખેલું છે કે વધુમાં વધુ કેટલી મુદતના? 10 વર્ષની મુદતના ડિબેન્ચર છે એ બહાર પાડી શકે. પણ આપણને બુકમાં લખેલું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કોઈ પણ કંપની કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. એ અહીંયા લખવું હોય તો વારવાર લખી શકાય. બરાબર, એટલે સામાન્ય કોઈ પણ કંપની હોય તો એ વધુમાં વધુ 10 વર્ષ સુધીના
ડિબેન્ચર બહાર પાડી શકે. પછી સમયના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો. તો સમયના આધારે સાવ એટલે સાવ સહેલું છે, લાંબુ ટૂંકું એવી રીતના યાદ રખાય. જો લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. એના પછી કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપી શકાય છે? આનો જવાબ તો ઈ પ્રશ્નમાં જ છે. શું લખ્યું હોય તો કે કાર્યક્ષમતાના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપી શકાય. કાર્યક્ષમતાના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપી શકાય. ચાલો ક્યુ ક્યુ આવે ગુણોત્તર તો કે સ્ટોકનો ઉથલો, પછી છે દેવાદાર ઉથલો અને પછી છે લેણદાર ઉથલો. એના પછી આપણને આપેલું છે કે ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય? તો યાદ રાખજો ગુણોત્તરનું વર્ગીકરણ છે એ બે ભાગમાં કરી શકાશે. પેલું છે પ્રણાલીગત અને બીજું છે કાર્યાનુસાર. આ યાદ રાખજો, વારંવાર પૂછાતા પ્રશ્ન છે VSQ. પછી આપેલું છે રોકડ પ્રવાહ પત્રક એટલે શું? રોકડ પ્રવાહ પત્રક એટલે શું તો કે રોકડે રૂપિયા કાં તો આવતા હોય, રોકડે રૂપિયા કાં તો જાતા હોય, બરાબર, તો એને જ કહેવાય રોકડ પ્રવાહ. શું લખેલું છે જોઈ તો કે વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ છે તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ નું શિલક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રકમાં શું હોય તો કે કાં તો રૂપિયા આવતા હોય કાં તો રૂપિયા જાતા હોય. તો અને વર્ષના અંતે વર્ષના છેલ્લે દિવસે પત્રકમાં કેટલા રૂપિયા પડ્યા છે, ધંધામાં કેટલા રૂપિયા પડ્યા છે, તો આ જે પત્રકમાં દર્શાવવામાં આવે એને કહેવાય રોકડ પ્રવાહ પત્રક. બરાબર, ચાલો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો એકવાર પાડી લેજો. ચાલો આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે. જો આવા નવા વિડીયો તમારે જોવા હોય અને આપણી રીત ભણાવવાની જો સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે હા સર તમે ભણાવો છો એમાં અમને બધું સમજાઈ જાય છે. તો આવા નવા વિડીયો ચાલુ રાખજો. બધા સેક્શનના વિડીયો આવશે. આ હજી સેક્શન બી છે, સેક્શન સી, ડી, ઈ અને એફ બધા સેક્શનના વિડીયો છે. બોર્ડની પરીક્ષા સુધીમાં આવી જશે. તો હજી તમે તૈયારી ચાલુ ન કરી હોય તો હજી તૈયારી ચાલુ કરી દેજો આપણી સાથે, એટલે તમારે વાંધો નહીં આવે. પાસ તો થશો, સાથે સાથે 70 થી 80 ઉપર માર્ક આવશે. જો હજી તૈયારી ન કરી હોય તોની વાત છે, બાકી તમે હોશિયાર જો તો આપણે 100 માંથી 100% જ લેવાની તૈયારી કરવાની હોય ને ભાઈ. બરાબર, ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આગલા કંઈક આવા VSQ માં. હવે જો માર્ચ અને જુલાઈ બે આવી ગયું, હવે માર્ચ છે એ 19, જુલાઈ 19 એવી રીતના આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.